फ्रेंड्स, केम छो बधा? स्वागत है मारी चैनल प्रिंसेस किचन में। दूधी बटाकाનું શાક પ્રેશર કુકર માં ફક્ત 15 મિનિટ્સ માં। તો ચાલો આપણે એની શરૂઆત કરીએ। એના માટે આપણે અહીં આગળ 500 ગ્રામ દૂધી લીધી છે, એને આપણે સરસ કાપી લઈએ। એના વચ્ચેથી બે ભાગ આપણે એને સરસ મોટા મોટા પીસમાં કાપી લઈએ। દૂધીને એક બાઉલમાં લઈ લઈએ। એ જ પ્રમાણે 4 પોટેટો એને પણ આપણે મોટા મોટા કાપી લઈએ। પોટેટોને પણ એક બાઉલમાં લઈ લઈએ। બે ડુંગળી એને પણ આપણે મોટી મોટી કાપી લઈએ। બે ટમાટો, લીલા ધાણા, બે લીલા મરચા, દૂધી અને બટાકા, ટામેટા, ડુંગળી, ધાણા એની દાંડીઓ સાથે, લીલા મરચા, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી મીઠું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે, અને 10 થી 12 આખા લસણની કળીઓ, 1 ચમચી ગરમ મસાલો। બધાને સરસ મિક્સ કરી દઈએ। તમે ધ્યાન રાખજો કે આપણે અહીંયા સહેજ પણ પાણીનો યુઝ નથી કરતા। આ બધા સબ્જીનું પોતાનું જે પાણી છૂટશે એનાથી જ આપણે એને કૂક થવા દઈશું। એને ઢાંકી દઈને બાજુ પર મૂકી દઈએ અને એનો વઘાર રેડી કરીએ। મીડિયમ ગેસ ઉપર અડધો કપ કુકિંગ ઓઇલ। ઓઇલ થોડું ગરમ થાય એટલે 1 તમાલપત્ર, અડધો ઇંચ તજનું લાકડું, 6 થી 8 કાળા મરી, 5 લવિંગ, 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ, અડધી ચમચી હિંગ અને થોડા કઢીના પત્તા। આપણો વઘાર રેડી છે અને આપણે સબ્જી ઉપર લઈ લઈએ। બધાને સરસ ફેરવી દઈએ। તમે જોઈ શકો છો કે આપણું સબ્જી બહુ જ સરસ દેખાઈ રહ્યું છે। બંધ કરી ફૂલ ગેસ ઉપર 3 વિસલ। કુકર સરસ ઠંડુ થઈ ગયું છે। ચાલો આપણે એને ઓપન કરીએ। તમે જોઈ શકો છો કે આપણું સબ્જી બહુ જ સરસ દેખાઈ રહ્યું છે। પોટેટો પણ સરસ ચડી ગયા છે। તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ।
થોડા દાણા સ્પ્રિંકલ કરીએ.